પાર્વતીઓ જેસલ જાડેજો બજારમાં નીકળે ને બારીઓ બારણા બાપુ બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય, એક માણા અંદર રૂમમાં બેઠો બેઠો વાત કરતો હોય ને વાત કરતો બંધ થઈ જાય કે જેસલ નીકળ્યો, જેસલ નીકળ્યો. અને ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલના કપડા માથે લઈને જેદી નદીએ ધોવા ગયો ને તેથી જે જગત એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે રામ. એમ અત્યારે અમને બાપુ છે ને આ ભક્તિના માર્ગે મને તો બે ત્રણ લાગે તમે દરબારું આમ ને ફલાણું આમ ને ઠીકડું આમ ને મેં કહ્યું તમે ભલામણ થોડાક મોડા ભેગા થયા, વહેલા ભેગું થવાનું હતું. હિસાબ કરી દે હારા હારા સાહેબોને ગોટા વાળી દીધા, તારા ડાળીએ આવતા છે ભલામણ. અને બાંચવું કેમ એ તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે ભલામણ. હવે સુધર્યા છીએ સુધરવા દો ને, પણ આ જગત બાપુ છે ને ઘોંકા મારીને ઊભા કરે છે. પણ કહેવાનો અર્થ એ છે કે બે એક મિયાનમાં બે તલવાર ન રહી શકે. એટલા માટે એક ગામની બાજુમાં છે ને છોકરાઓ ગેડી દડે રમતા હતા. એ ગેડી દડે રમતા હતા ને એક છોકરો આમથી આમ મારે ને એક આમથી આમ મારે. એમાં એક છોકરે ગેડી મારી અને આમ રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા. એટલે સંતના પગમાં એ દડો ગયો એટલે સંતે આમ દડો હાથમાં લઈ અને આમ હાથમાં લીધો ને એટલે દડાને વાચા આવી. એ કે બાબુ ઓલા બધા મને મારે પણ તમે મને ન મારતા હોય. એ કે પણ તને હું કામ મારે છે? કે બાપુ એ તો મને નથી ખબર, તમે મહાપુરુષો તમે કહો ના મને આમનું કાંઈ ભૂંડું નથી કર્યું. અને આવડા મને ઓલા પાસે જવું તો એ ધોકો મારે, ઓલા પાસે જવું તો એ ધોકો મારે. મેં આમનું કાંઈ, અમે તો દુકાનમાં બધા ભાઈઓ ભેગા હતા અહીંયાથી મને ઉપાડીને લઈ આવ્યો. અને મને એમ કે મને એકલો નોખો પાડ્યો થાસવ છે આ તો આ લાવ્યા ને કે ઓલી ઘરમાંથી ને ઓલા ઘરમાંથી ગેડીઓ લઈ લઈને નીકળે છે રોજ મને ધોકાવે. મેં કાંઈ ભૂંડું કર્યું નથી. એ કે તારે ધોકા ખાતા બંધ થવું છે. જો કે બાપુ તો તમારો મોટો ઉપકાર. તો કે હું કહું એમ કરીશ? કે હા બાપુ તમે કયો એમ કરું. એ કે તારી માલિકો હવા છે નહીં કાઢી નાખે એટલે તને કોઈ ધોકો ન મારે. એમ તમારા મારે બાપુ એવું નથી. આજે પૈસાની ને છોકરાની ને રૂપની ને મકાનની ને સંપત્તિની હવા છે ને એ કાઢી નાખજો, નકર દડા ધોકા ખાવાના જ રહેશે. આ અમારે હતી એટલે તેમાં કહું છું. આ મેં કાઢી નાખી ને એટલે તમે અમને સાંભળો છો. આ હવાની જરૂર નથી. જીવવાની હવા તો એ તો મારો નાથ પૂરે છે, પણ આજે વધારાની હવા ભરાણી છે ને એને કાઢી નાખી. જોકે તમારો સમાજ તો બાપુ એક ગર્વ લેવા જેવો છે. કારણ કે આમ તો તે આમ જનરલ તમે વાત કરો ને તો તે દલવાડીના છોકરા અહીં ખૂન કર્યું, દલવાડીના છોકરા અહીં કોઈનું બૂસ માર્યું, દલવાડીના છોકરા અહીં આવું કર્યું, એકદમ બહુ જાણવા ન મળે. કારણ કે હોય પછી કોઈક સંગત ફેર થઈ ગઈ હોય ને કદાચ કોઈ હોય પણ બહુ ઓછું હોય. એમાં અમારો રેકોર્ડ એ ગમે લબ હોય તો એમ કે એકાદો દરબાર હશે મારી પછી ભલે બીજા ગમે એ હોય.